જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી। આજની તારીખ છે 28 1/2026। તો આજે આપણે જે એક અલગ મુલાકાતે છીએ, એક પ્રોબ્લેમની અંદર આપણે સોલ્યુશન લીધેલું છે। અને જીરું, આ જીરુંની અંદર આમ જોઈએ ને તો 40 દિવસે આની અંદર સુકારાનો પ્રશ્ન, આપણી ટ્રીટમેન્ટ નહોતી કરેલી અને એના પછી કેવું રિઝલ્ટ મળ્યું છે, પછી આપણી ટ્રીટમેન્ટ ત્યારથી ચાલુ કર્યું અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ લાઈવ જ પૂછશું ફાર્મરને, બરાબર ને? શું નામ છે તમારું? મારું નામ તો નટુભાઈ પરસાણીયા છે। મારું ગામ તો કોડવાવ। આ ખેતર છે મારા મામાના દીકરાનું, મનસુખભાઈ ધીમાણીનું। હવે મેં એને કીધું કે મેં આ ટ્રીટમેન્ટ કરી હતી, એનાથી મને રિઝલ્ટ સારું મળ્યું। એટલે પછી કે તો મને એ દવા મગવી દે, એટલે હું એને ભાગ્યાને સોંપી દઉં એમ। એટલે આમાં શું પ્રોબ્લેમ હતો? આ સુકારાનો ચોથા પાણીએ પાયું એટલે સુકારાનો પ્રશ્ન બીજે જ દિવસે કે નહીં, ચોથે દિવસે ચાલુ થઈ ગયો। આમ ટૂંકે ટૂંકે ગાળે બધી જગ્યાએ સુકારો ચાલુ થઈ ગયો હતો। એટલે પછી મેં એને વાત કરી કે આ ટ્રીટમેન્ટ મેં કરેલી હતી। તમે કઈ ટ્રીટમેન્ટ અમારી સાથે કેટલા ટાઈમથી જોડાયેલા છો? ગઈ સાલ જ, એટલે 1 વર્ષ તો મેં મગફળી અને જીરુંમાં કરી હતી। પછી આ વર્ષે કપાસમાં કરી છે। એમાં કેવું રહ્યું? એમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું, એટલે જ મેં આ લોકોને ભલામણ કરી કે આ વસ્તુ કરવા જેવી એમ। અને પછી સુકારો આવ્યા પછી આપણો કયો રશિયન અને રશિયન ફૂગનાશક? હા, રશિયન ફૂગનાશક તો બીજો ડોઝ છે। પેલા રશિયન ઓર્ગેનિક ને રશિયન ફૂગનાશક। આ ઈ પહેલો ડોઝ માર્યા પછી પરબારું ઝટકી ગયું। હા, એ પછી રિઝલ્ટ આવ્યું એટલે મને બીજા ડોઝ ની વાત કરી। અને સુકારો ક્યાંય પણ આગળ નથી વધ્યો અને જેમાં સુકારો હતો ને એમાં આમ લીલું પાછું થઈ ગયું છે। એમાં ઉત્પાદન ના મળે પણ એક કહે ને કે ત્યાંથી સ્ટોપ થઈ ગયું, બીજે ક્યાંય જોવા મળ્યું નથી। અને આની અંદર આપણી ટ્રીટમેન્ટ નહોતી, પણ 40 દિવસ પછી આવા પ્રોબ્લેમમાં આવ્યા તો આપણે એમને સોલ્યુશન આપ્યું કે ભાઈ આની અંદર હજી પણ જો આપણી ટ્રીટમેન્ટ થઈ હોય તો આપણી અંદર પાણીનું રિસ્ક આ ભાઈએ નથી લીધું, નહીતર હજી એક પાણી ખમે એમ હતું। પણ સુકારાના હિસાબે એમને એવું લાગ્યું કે ભાઈ પાછું ઉઠી જશે। તો પણ ટ્રીટમેન્ટનું મહત્વ હોય છે। આપણા હરેક ઘેરાની અંદર એડવાન્સ ટ્રીટમેન્ટ શું કામ આપણે અપનાવીએ છીએ? જો આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરી હોય ને તો આ પ્રશ્ન ન આવે। એટલે જીરુંની જેવા પાકની અંદર તો ખાસ અમે ભલામણ કરતા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, ગ્રુપના માધ્યમથી કે સીડ ટુ હાર્વેસ્ટિંગ। આજે સીડ ટુ હાર્વેસ્ટિંગ શું કામે? પાક વાવો અને લણણી સુધીનું જે મેનેજમેન્ટ છે તો એની અંદર પીએચ મેનેજમેન્ટ બહુ મહત્વની વસ્તુ છે। જ્યારે તમે પીએચ મેનેજમેન્ટ કરો ને તો આગળ જતા આમ કે પાણી આવે એ પહેલા જ પાડ બાંધી દેવાનું છે, પછી આવ્યા પછી સોલ્યુશન લઈ તો 5% ડેમેજ થાય અને આગળનું પણ આપણે જે કેર કરવી હોય એ થાય નહીં। એનું ઝાડવું, ગ્રોથ, ફ્લાવરિંગ સ્ટેજ અને મણિકા, આ બધી જ વસ્તુ છે ને એક સ્ટેપ બાય સ્ટેપ અમે અમારા ગ્રુપના માધ્યમથી શીખવાડી છે। અંકલ, ગ્રુપ કેવું લાગે છે? ગ્રુપ બહુ જોરદાર। અને ગ્રુપની અંદર જે માહિતી છે ખેડૂતોને એમ કે સાચું માર્ગદર્શન એ બધું જ મળી રહે છે। હા, સોશિયલ મીડિયા થ્રુ બહુ મળી એમ। ને પહેલી જ મુલાકાત મારે તમારી હારે થઈ। હા, બરાબર છે। રોહિતભાઈ ની પછીની મુલાકાત થઈ સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા થી તમે ભરોસો કર્યો એવા જ રિઝલ્ટ છે। રિઝલ્ટ બહુ સારા એમ। કારણ કે શું કામે આપણે બધાને છે ને ખેતી ને એક સારી દિશામાં લઈ જવા માટેની મહેનત કરીએ છીએ કે એક પ્રોડક્ટ થી ક્યારેય રિઝલ્ટ ના મળે, એટલે આપણે હવે ખેતી સુધારવા ઉપર જવું પડશે કે આપણે આપણી જમીનની અંદર આમ જોઈએ ને તો બહુ સુધારવા માટે આમ જોઈને તો ઘણા વર્ષ લાગે એમ છે। તો હું તો ખાલી 3 વર્ષનું જ કહું છું કે 3 વર્ષ ઇનફ છે જમીન સુધારવા માટે, કે આપણે ખડની દવા એટલી બધી મારીએ છીએ કે અસંખ્ય ખાતરો વાપરીએ છીએ, અસંખ્ય દવાઓ વાપરીએ છીએ, પેસ્ટિસાઇડ, ને આપણી જમીન પતતી જાય છે। તો આપણે ઓર્ગેનિક ની અંદર એક આમ કહીએ કે સારી ટ્રીટમેન્ટ ને સારું જમીન ઉપર એક ફોકસ કરી શકીએ, એના માટે અમારું સીડ ટુ હાર્વેસ્ટિંગ છે। અને આજે આપણે આ મુલાકાતે આવ્યા છીએ ને તો આપણી સાથે ઘણા આજુબાજુના ગામના 4-5 ખેડૂતો આવ્યા છે, જેમનો મિત્ર હોય કે ભાઈ સિચ્યુએશન કેવી હતી અને કેવી રીતના। તો તમે પણ આજે આ પ્લોટ જોવા માટે આવ્યા, શું નામ છે તમારું?
શૈલેષભાઈ ભલાણી, હા. બાજુનું ગામ છે અમારું ભલગામ. હા. નટુભાઈ ને અમે આમ તો મિત્ર જ છીએ, હા. પણ નટુભાઈ ને આમ ખેતર ઉપરની મુલાકાત અને ઘણા સમયથી એનો આગ્રહ હતો, હા. અને આપણા બિયારણનું કપાસની પણ આગ્રહ હતો કે તમે કપાસ જોવા આવો. હા. તો અત્યારે આવ્યા, કપાસ જોયો, પછી આ જીરુની જે વાત કરી, હા. તો ના ખરેખર નટુભાઈ જે વાત કરતા હતા કે આપણે ભાઈ આપણા ગ્રુપ સાથે જોડાઈ અને એની માહિતી મુજબ જો આપણે ચાલીએ તો આની પહેલેથી ટ્રીટમેન્ટ લેવી પડે અને આ વાત ઉપર આપણે આમ ભરોસો આવે એવું આખું મને વાતાવરણ એટલે લાગે આ છે. 40 દિવસે ઓલરેડી આ સુકારો જીરુમાં આવી પણ ગયો જે તો 40 દિવસ પછી જે નટુભાઈએ એના મામાના દીકરાને જે આ દવા છટાવી, તો એનાથી એને રિઝલ્ટ મળેલ છે એ હું અહીંયા સ્થળ ઉપરથી જોઈ શકું છું. હા, કે સુકારો ત્યાં ને ત્યાં અટકી ગયો છે. જો આપણે આવ્યા પછી પણ સોલ્યુશન લઈ શકતા હોય તો આપણે એડવાન્સ કરીએ તો કેટલું બેસ્ટ ઉત્પાદન લઈ શકીએ. એટલે આપણે છે ને જીરુની અંદર કોઈ પણ પાકની અંદર ટાઈમની બધી જ વેલ્યુ હોય છે, કે ટાઈમ ઉપર આપણે ચાલીએ ને શેડ્યુલ વાઇઝ છે કે કયા ટાઈમિંગે કયો ખોરાક આપવો, આ બધી સિસ્ટમ જો આપણી પાસે હોય ને તો આપણે એક બેસ્ટ ખેતી કરી શકીએ. એટલે એટલા માટે આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ. અને જીરા જેવા પાકની અંદર તો એડવાન્સ બુકિંગ હોય છે આપણા, કે બુકિંગ વાળું આપણે કામ કરીએ છીએ કે ખેડૂતોને એક સારું સર્વિસ અને સારું મેનેજમેન્ટ આપી શકીએ ગ્રુપના માધ્યમથી પણ. એટલે આવી સરસની ખેતી કે ભાઈ આવ્યા પછી પણ આપણે આની અંદર સોલ્યુશન લીધું છે તો એડવાન્સ ટ્રીટમેન્ટ, મારો આગ્રહ એ જ હોય છે કે એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ આપણે બધા જ. અને મારો નંબર છે 9429576650. અને એક તમારો નંબર આપી દો ને. હા, મારો નંબર છે 9726353338. હા, અને હમણાં જ ઉનાળુ પિક પાછા ચાલુ થઈ જશે. તલ છે, મગ છે, ઘણા બધા એવા પાકની અંદર આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ અને આપણી જમીનની અંદર આમ કે ને કે વિષમુક્ત ખેતી કરીએ તો એના માટે આપણે થોડોક પ્રયાસ કરીએ. હું એમ જ કહું છું કે આખામાં નહીં, અડધામાં જ, વીઘો 2 વીઘામાં, તો જ તમને અનુભવ થશે. થેન્ક યુ.